નખત્રાણામાં વથાણ ચોક પાસે મુખ્ય માર્ગ પર આનંદનગર નાકાની સામે બુધવારે સાંજે અકસ્માત થયો હતો. નાના નખત્રાણામાં રહેતા 33 વર્ષીય રબારી હીરાભાઈ બુધાભાઈ ઉભા હતા ત્યારે હાજીપીરથી નીકળેલું નમક ભરેલું ટ્રેલર બસ સ્ટેશનના માર્ગે આગળ જતું હતું. ત્યારે ટ્રેલર ચાલકે યુવાનને હડફેટે લેતા ગંભીર ઈજાઓ થવાના કારણે કમકમાટી ભર્યું મોત થયું હતું. અકસ્માત બાદ ટ્રેલર ચાલકે મણજી બાપાના વરંડા પાસે ટ્રક પાર્ક કરી નાસી ગયો હતો. બનાવને પગલે સ્થળ પર લોકોના ટોળે ટોળા એકત્ર થયા હતા. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે બસ સ્ટેશનથી વથાણ ચોક સુધી મુખ્ય માર્ગ હોવાથી આ રોડ પર દરરોજ હજારો પ્રવાસી વાહનો તેમજ ટ્રેલરોની અવરજવર હોય છે. ટ્રેલરના કારણે છેલ્લા 1 વર્ષમાં દમદમતા એવા આ વિસ્તારમાં 3 મોત થઈ ચૂક્યા છે. છતાં સ્થાનિકના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને તમામ જવાબદાર વિભાગો દ્વારા કોઈ પગલાં લેવામાં આવતા નથી. તંત્રની બેદરકારીના કારણે લોકોમાં ભારે આક્રોશ છે. બીજી તરફ અકસ્માતની ઘટના બાદ નખત્રાણાના આગેવાનોએ નાયબ કલેક્ટર, માર્ગ મકાન વિભાગ, ડીવાયએસપી તેમજ પીઆઈને લેખિત રજૂઆત કરી હતી. જેમાં જણાવાયું હતું કે દિવસે ને દિવસે નખત્રાણામાં ટ્રાફિક વધી રહ્યું છે ત્યારે બાયપાસ એકમાત્ર ઉકેલ છે. વૈકલ્પિક વ્યવસ્થા માટે નખત્રાણામાં મોટા વાહનોના ટાઈમ માટે ફેરફાર કરવો અનિવાર્ય છે. આડેધડ પાર્ક થતા વાહનોને દૂર કરવા, રોડ ઉપર ઉપતા કાચિયાઓને દૂર કરવા, ટ્રાફિકને નડતર રૂપ નાના વાહનોને પણ દૂર કરવા સહિતની માંગ કરી હતી. ગઈકાલે બનાવ બન્યો છે એ બનાવને અમે સખ્ત શબ્દોમાં વખોડીએ છીએ અને જ્યાં સુધી આપણને આ જે ટ્રાફિકની સમસ્યા છે એમાં ત્યાં જે મોટા વ્હીકલો ચાલે છે ત્યાં નમકના પરિવહનો અને અન્ય વાહનો કે પવનચક્કીના મોટા વાહનો ચાલે છે આ જે કોઈ પણ ટાઈમ એને નો એન્ટ્રીનો ટાઈમ નાખી એને આવવા જવા કરવામાં આવે તો આ સમસ્યાનો હલ થાય અને એક્સિડન્ટ થતા અટકે. અમે આજે સાહેબ પેલી રજૂઆત કરવા માટે એટલા માટે આવ્યા હતા કે અવારનવાર નખત્રાણાની અંદર ટ્રાફિકની સમસ્યાના બહુ છે અને બીજું કે અવારનવાર એક્સિડન્ટ થાય છે તેને કારણે નાગરિકોના મૃત્યુ થાય છે ને આવા બેફામ જે નમકના પરિવહનો છે તે ચાલે છે અને બીજાએ પણ મોટા ઓવરલોડના જે વાહનો ચાલે છે ને પવનચક્કીના જે મોટા મોટા ટેલાઓ ચાલે છે આ બધું અને આપણે અવારનવાર થતા અકસ્માત અટકાવવા માટે એમને ટાઈમ એટલે 10 વાગ્યાથી કરીને પછી સવારના 5 વાગ્યા સુધીનો એને એન્ટ્રી આપે, બાકીની એન્ટ્રી એને નો એન્ટ્રી કરી આપે તો આ સમસ્યા નીકળી શકે. અગર આવું ન થાય તો બીજો કોઈ બહારથી કોઈ ગામ બહારથી કોઈ રસ્તો હોય તો એનો વિકલ્પ એ રસ્તાને કાઢી મૂકીએ. આવું કોઈ કરશે તો ટ્રાફિક સમસ્યા હલ થશે. અગર નહીં કરે તો આવા અવારનવાર એક્સિડન્ટ થાય છે એ બાબતમાં અમે સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યા હતા. આગામી અમારો એ આયોજન છે કે જો આ વખતે અમે આવેદનપત્ર આપ્યું છે અને અમારો જો માંગણી પૂરી નહીં કરવામાં આવે તો 10 દિવસ પછી અમે રસ્તા રોકો આંદોલન કરીશું.